નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આપણે પાછળના પાઠમાં ઘણા બધા વિષયો શીખ્યા. આજે શરીરના અંગો વિશે આપણે આ પાઠમાં માહિતી મેળવીશું. તમને તમારા શરીરના અંગોના નામ સંસ્કૃતમાં આવડે છે? હા, કેટલાક બાળકો બોલે છે, કેટલાક નથી બોલતા. ચાલો આપણે આજે એને વિશેષ અભ્યાસ કરી અને શીખીએ. જુઓ તો સૌથી પહેલા કયા અંગનું નામ આવે છે? મસ્તકમ. ચિત્રમાં તમે જોઈ શકો છો, પેલા ભાઈ પોતાનું મસ્તક આમથી આમ ફેરવે છે. મસ્તકમ. દંતાહ. કેટલા દાંત હોય છે? ખૂબ સરસ, 32. હા, તો એને આપણે સંસ્કૃતમાં શું કહીશું? દંતાહ. નખઃ. નખઃ. નાસિકા. નાસિકા. ઉરુહુ. શરીરમ. આપણા શરીરના બધા અંગો ભેગા થઈ અને જે સમૂહ છે એને આપણે શું કહીએ છીએ? શરીરમ. પૃષ્ઠમ. પાછળના ભાગને શું કહીશું? પૃષ્ઠમ. ઉદરમ. ઉદરમ શબ્દ આપણે હસ્તીવાળા કાવ્યમાં જોયો છે. ઉદરમ. ઉદરમ ભાંડાગારમ એવો શબ્દ ત્યાં છે ને, આ એ જ ઉદરમ. મારી સાથે આપ પણ બોલો, ઉદરમ. કંઠઃ. કંઠઃ. ભુજઃ. ભુજઃ. સ્કંધઃ. જિહ્વા. મુખમ. નેત્રમ. તમે બધા પોતાની આંખને સ્પર્શ કરશો અને બોલજો, નેત્રમ. હૃદયમ. અંગુલિઃ. કોઈ પણ વસ્તુ દર્શાવી હોય તો આપણે શું કરીએ છીએ? અંગુલિઃ. અંગુલી દ્વારા એને બતાવીએ છીએ. કેશાહ. કેવા સુંદર લાંબા વાળ છે? કેશાહ. હસ્તઃ. હસ્તઃ. પાદઃ. પાર્ષ્ણિઃ. લલાટમ. વક્ષસ્થલમ. આ ભાગ છે એને આપણે શું કહીએ છીએ? વક્ષસ્થલમ. મસ્તિષ્કમ. ધન્યવાદ.